મધ્ય પૂર્વમાં અભૂતપૂર્વ યુદ્ધનો પ્રારંભ। હિઝબુલ્લાહે ઇઝરાયલ પર હુમલા શરૂ કર્યા। થોડા સમયમાં ઈરાન પણ તૂટી પડવા તૈયાર બન્યું છે। મધ્ય પૂર્વમાં તંગદિલી સતત વધી રહી છે। હિઝબુલ્લાહે સોમવારે વહેલી સવારે ઉત્તર ઇઝરાયલ ઉપર ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે। તેમાં 2 ઇઝરાયેલી સૈનિકો ઘાયલ થયા છે। અનેક સ્થળોએ આગ લાગી છે। આ હુમલા એવી સમયે થયા છે કે જ્યારે ગત સપ્તાહે લેબેનોનમાં હિઝબુલ્લાહ કમાન્ડર અને ઈરાનમાં હમાસના નેતાની હત્યા પછી સમગ્ર મધ્ય પૂર્વમાં તંગદિલી વ્યાપી ગઈ છે। હમાસના નેતાની ઈરાનમાં થયેલી હત્યા પછી ઈરાને વેર વાળવાની આપેલી ધમકી તે યથાર્થ કરવા માંગે છે। તે ગમે ત્યારે ઇઝરાયલ ઉપર તૂટી પડે તેવી પૂરી સંભાવના છે। બીજી તરફ હિઝબુલ્લાહે જણાવ્યું છે કે ઇઝરાયેલે દક્ષિણ લેબેનોનના કેટલાય ગામોમાં કરેલા હુમલા અને હત્યાઓના જવાબમાં તેમણે ઉત્તર ઇઝરાયલ ઉપર હુમલા શરૂ કરી દીધા છે। હિઝબુલ્લાહના નેતા હસન નસરુલ્લાહે ઇઝરાયલ પર બદલો લેવાના સોગંદ ખાધા છે। ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે સી ઓફ ગેલિલીની ઉત્તરે આવેલા લેટ શહેરમાં અનેક સ્થળોએ આગ ભભૂકી ઉઠી હતી। તે બુઝાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। ગાઝા યુદ્ધ શરૂ થયું ત્યારથી લગભગ છેલ્લા 10 મહિનાથી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ લગભગ રોજેરોજ પરસ્પર હુમલા કરતા જ રહે છે। ઈરાનમાં હમસ નેતા ઇસ્માઇલ હાનિયેની અને બેરૂતમાં હિઝબુલ્લાહના કમાન્ડર શુક્રત હત્યા પછી આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે। લેબેનોનની સત્તાવાર સંસ્થાએ જણાવ્યું છે કે અમારા એક ગામમાં કબ્રસ્તાન પાસે ઇઝરાયેલી ડ્રોન હુમલાથી એક પેરામેડિકલ સહિત 2 મૃત્યુ થયા હતા। દરમિયાન ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ રવિવારે કેબિનેટ મિટિંગમાં કહ્યું હતું કે ઇઝરાયલ પહેલેથી જ ઈરાન અને તેના સાથીઓ સાથે લડી રહ્યું છે। બીજી તરફ અમેરિકાએ તેના સાથી ઇઝરાયલને બચાવવા ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તટે વિમાનવાહક જહાજ સહિત યુદ્ધ નૌકાનો નાનો કાફલો રવાના કરી દીધો છે। ઇઝરાયલને 18 જેટલા આધુનિક યુદ્ધ વિમાનો પણ આપ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।